નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતમાં એક મહત્વનો મુદ્દો સામે આવ્યો હતો બીઝેડ ગ્રુપનો, જે પોન્જી સ્કીમ ચાલતી હતી એ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું અને પછી ક્યાંક ફરાર થઈ ગયો, ભૂગર્ભમાં ઉતરી ગયો અને તેમની તપાસ ચાલુ થઈ, તેમની શોધખોળ ચાલુ થઈ, પણ આખરે એ તમામ લોકોની સામે આવ્યો। એટલે હવે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ છે તેમની પૂછપરછ કરી રહી છે અને હવે તપાસ પણ ચાલુ છે કે કેટલા લોકોએ આમાં રૂપિયા ગુમાવ્યા હતા। પણ સવાલ હજુ પણ એ જ છે કે નાની નાની વાતમાં જે સરકાર છે, જે સરકારની પોલીસ છે, તે રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢે છે, તો પછી અત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો વરઘોડો કેમ નથી નીકળ્યો? અને આ જ સવાલ ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ, કારણ કે હવે તેમના જે મળતિયાઓ છે તે એક્ટિવ થયા છે અને અરવલ્લી જિલ્લા અને એ પછી હવે સાબરકાંઠાના જે હિંમતનગર છે તેમાં પણ અલગ અલગ જગ્યા ઉપર પોસ્ટર લગાડવામાં આવ્યા છે અને લખવામાં આવ્યું છે કે અમે ભૂપેન્દ્રસિંહ ઝાલાની સાથે છીએ, વી સપોર્ટ બીઝેડ। એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે હજુ પણ પોલીસ કસ્ટડીમાં છે, તેમણે જામીન મૂક્યા હતા, પરંતુ એ જે જામીન છે તે ફગાવી દેવામાં આવ્યા છે। સવાલ એ જ છે કે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ છે તે તપાસ કરી રહી છે। હવે આ તમામ લોકોની સામે પણ તપાસ શરૂ કરવાની છે, કારણ કે જે રીતે અલગ અલગ જગ્યા પર આ બધા પોસ્ટર લગાવવામાં આવ્યા છે કે અમે ભૂપેન્દ્રસિંહ ઝાલાની સાથે છીએ, આ તમામ લોકોને પણ કહેવાનું કે અહીંયા કોઈ 1000 રૂપિયા 10,000 રૂપિયાની વાત નથી, 6 કરોડ રૂપિયાની વાત છે। તમારી પાસે પૈસા હશે, પરંતુ એ લોકોના જે પૈસા ગુમાવ્યા છે લોકોએ, કે જેમણે તમારા જે આ માલિક છે, જે આ બીઝેડનો ભૂપેન્દ્રસિંહ ઝાલા છે, તેમના ઉપર વિશ્વાસ મૂક્યો હતો, એટલે એમને પૈસા તો પરત કરવાના છે, પરંતુ જે ખુલાસો થયો છે કે ઘણા બધા કરોડ રૂપિયા છે એ ક્યાંક પરત આપવાની વાત છે, પરંતુ જે લોકોએ આમના ઉપર વિશ્વાસ મૂક્યો હતો, એમની સાથે જે વિશ્વાસઘાત થયો છે, તેમનું શું? તમે લોકો, એટલે કે હવે જે ભૂપેન્દ્રસિંહ ઝાલાના જે મળતિયા છે તે હવે સામે આવ્યા છે અને અલગ અલગ પોસ્ટર વોર પણ શરૂ કર્યું છે। કેમ? કારણ કે અહીંયા લખવામાં આવ્યું છે કે વી સપોર્ટ બીઝેડ, એટલે કે જે આ બીઝેડનો જે આ પોન્જી સ્કીમ ચલાવતો ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેમની સામે આ તમામ હવે શરૂ થયું છે। કેમ? કારણ કે ક્યાંક એવું લાગે છે કે જો સરકાર ઉપર હવે વધારે દબાણ થશે તો અચાનક રિકન્સ્ટ્રક્શનના નામે જો ભૂપેન્દ્રસિંહ ઝાલાનો વરઘોડો નીકળશે તો પછી કઈ રીતે વધારે બદનામી થશે, એ બદનામીથી કઈ રીતે આપણે છુપાવીશું આ ભૂપેન્દ્રસિંહ ઝાલાને? એટલે પણ હવે એવું લાગ્યું હોય કે સરકાર સામે દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે કે બીઝેડનું જે આ પોન્જી સ્કીમ ચલાવતો ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે ખોટો નથી, તે સાચો છે અને અમે લોકો તેમની સાથે છીએ। હવે અલગ અલગ આ રીતે પોસ્ટર લગાવવામાં આવ્યા છે। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ છે તે પણ હવે આ મામલે તપાસ કરી રહી છે કે કોણ છે આ બધા, આમની પાછળ કરવાવાળું કોણ છે, કોણ મોટું માથું છે કે જેમણે અલગ અલગ વિસ્તારમાં આવા પોસ્ટર લગાવ્યા છે। પણ સવાલ હજુ એ જ છે કે ક્યારે સરકાર છે તે રિકન્સ્ટ્રક્શનના નામે પણ આ બીઝેડનું જે કૌભાંડી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તેમનો વરઘોડો કાઢશે? કારણ કે જે નાની નાની વાતમાં સરકાર વરઘોડો કાઢે છે તો પછી આ તો બહુ મોટી વાત છે, આ તો એક કૌભાંડી છે, મહાકૌભાંડી છે, મહાઠગ છે, તો આમનો વરઘોડો ક્યારે? જે રીતે આપણે ખ્યાતિકાંડ જોયો હતો એમાં જે કાર્તિક પટેલ છે તેમને ઉઠક બેઠક કરાવવામાં આવી હતી, એ વિડીયો પણ આપણી સામે છે। પણ આ બીઝેડનું જે કૌભાંડી છે તેમની સાથે તો આવું કંઈ જ નથી થયું। પોલીસને હાથ લાગ્યો છે, પરંતુ અત્યારે જેલમાં બંધ છે। હવે જેલમાં પણ કેવી સુવિધા મળતી હશે તો લગભગ આપણી સરકાર અને આપણી પોલીસને ખબર હશે, પણ ક્યાં સુધી હજુ પણ લોકો રાહ જોઈને બેસશે કે ક્યારે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો વરઘોડો નીકળે? કારણ કે અહીંયા હર્ષ સંઘવી સાહેબ ઉપર પણ સવાલ થાય છે કે અત્યાર સુધી લોકોએ રાહ જોઈ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા પકડાય, અને આખરે પકડાયો છે તો તેમને જેલમાં બંધ કરી દેવામાં આવ્યો છે। અને ખાસ કરીને સવાલ એ પણ હતો કે જ્યારે આ ભૂગર્ભમાં હતો તેમ છતાં તેમણે ક્યાંક ને ક્યાંક ફરિયાદ છે એમના ઉપર થઈ હતી, એટલે જામીન મૂક્યા હતા, પોતે પકડાયો ન હતો તેમ છતાં જામીન મૂકવામાં આવ્યા હતા। તો પછી જ્યારે જે વ્યક્તિ સુધી પોલીસના હાથ નથી પહોંચતા ત્યાં બીજા લોકો કઈ રીતે પહોંચે છે? એટલે આખી મિલીભગત ઉપર પણ સવાલ થયા હતા। પણ હવે જે અત્યારે સવાલ થઈ રહ્યો છે કે વી સપોર્ટ બીઝેડ, હવે ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોણ સપોર્ટ કરી રહ્યું છે? આમાં કોઈ સરકારના નેતાઓ, સરકારના અધિકારીઓ કે પછી કોઈ બીજા લોકો તો આમાં કનેક્ટ નથી ને? એ પણ સવાલ છે, કારણ કે એક મહાકૌભાંડી આટલું ક્યારે કરી શકે કે જ્યાં એમની ઉપર કોઈ રાજકીય નેતાની વગ હોય? તમને શું લાગે છે? અમારા અહેવાલને લઈને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।